તમારે તો ફર્સ્ટ ટાઈમ છે ને? ઓનલાઈન લેક્ચર્સમાં ઘણી બધી વાર વચ્ચે ડિસ્ટર્બન્સ થયેલા છે નેટ પ્રોબ્લેમના કારણે, પણ એ જે કંઈ ડિસ્ટર્બન્સ થયા છે એનું આપણે સોલ્યુશન કરી લઈશું. બરાબર? ટેક્સ્ટ હોય કે ગ્રામર હોય. સૌપ્રથમ તમને 2021નો જે બોર્ડ દ્વારા કોર્સ નક્કી થયેલો છે એના વિશે થોડી વાત કરી દઉં. કદાચ ખ્યાલ ન હોય તો તમને ખ્યાલ આવી જાય. બોર્ડ દ્વારા 21માં જે કંઈ ટેક્સ્ટનો કોર્સ નક્કી કરેલો છે એ ટોટલ તમારા 10 યુનિટ્સ છે ને, 1 to 10. એમાંથી 1 to 6 નંબર સુધીના યુનિટ પૂછવામાં આવશે. 7, 8, 9, 10 યુનિટ બોર્ડ એક્ઝામમાં પૂછાશે નહીં ટેક્સ્ટના. ગ્રામરમાં બધું જ છે. 7, 8, 9, 10 માં ગ્રામર આવતું તો એ પણ બધું છે. ગ્રામરમાં કંઈ ચેન્જ કરેલો નથી. બરાબર? આ માત્ર ચેન્જ ટેક્સ્ટ પૂરતો છે. ટેક્સ્ટમાં તમારે 1 to 6 યુનિટ તૈયાર કરવાના છે. હવે એ 1 to 6 યુનિટમાંથી ઓનલાઈનમાં કેટલા બાકી છે કે આવી ગયા છે બધા? લાઈવ જોયા હશે ને તમે કે ચાલુ કરીને વહી ગયા હતા? 1 to 6 યુનિટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટેક્સ્ટમાં. બરાબર? તેમ છતાં પણ ક્યાંય તમને કન્ફ્યુઝન હોય, વચ્ચે નેટના પ્રોબ્લેમ હોય કે બીજા, બરાબર, કદાચ દેખાતું ન હોય, એવું બધું કોઈનું અવાજ ન આવતો હોય, નેટના કારણે આવા પ્રોબ્લેમ થયા છે, તો તમારે 1 to 6 યુનિટમાં જોઈ લેવાનું છે. બરાબર? અને એમાં ક્યાંય તમને કન્ફ્યુઝન હોય તો મને પૂછવાનું છે. હવે એ જે 1 to 6 યુનિટના આપણે લેક્ચર્સ ઓનલાઈન જે લીધા છે એમાં આવા ડિસ્ટર્બન્સને કારણે પૂરું બધા બરાબર નથી આવ્યું, તો મેં એક નવું સ્ટાર્ટ કર્યું છે. પહેલું યુનિટ ગઈકાલે ઉતાર્યું છે, એટલે કે યુનિટ 1માં રીડ 1 ને રીડ 2. બરાબર? તો નવા વિડીયોની કદાચ જરૂર હોય તો સરને કહેજો, હું એને મોકલાવી દઈશ, તમે ગ્રુપમાં બધે મોકલાવી દઈશ. એમાં બધું ક્લિયર આવશે. એમાં ટૂંકમાં ક્યાંય કપાશે નહીં. ખ્યાલ આવ્યો? તો એ તમારે કદાચ જરૂર પડે તો તમે સરને પરેશને કહી દેજો, હું એને એક લિંક મોકલાવી દઈશ એટલે સીધું તમને મળી જશે. બરાબર? એક યુનિટનું હજી તૈયાર કર્યું છે, આજે બીજું યુનિટ કરવાનું છું. જેમ જેમ ટાઈમ મળશે ને એમ હું બધા કરી નાખીશ. 6 યુનિટ એટલે તમને ક્યાંય કોઈ પણ ઇન્ટરપ્શન વિના કમ્પ્લીટ બધું સમજાઈ જાય એવી રીતે એ ઉતારેલું છે. બરાબર? તો જે જરૂર લાગે એ સરને કહી દેજો કે ભાઈ અમને જે નવા વિડીયોઝ આવે, નવા એમ કહેજો, અને તમે જૂના મોકલાવી દઈશ તો વળી નહીં થઈ જશે. બરાબર? નવા લેક્ચર્સ જે છે એ તમને મોકલાવી દેશે. હવે ગ્રામરની વાત. ગ્રામરમાં તમે પટેલની બુકમાં જે પોઈન્ટ આપણે કરેલા છે અહીં એ ટીક કરેલા હશે ને? બરાબર છે ને? આગળ ઇન્ડેક્સ છે એમાં જુઓ, આપણે જે પોઈન્ટ થઈ ગયા છે તમે ટીક કરેલા છે. હવે એ પોઈન્ટ છે એમાં તમને કોઈ પણ જગ્યાએ કંઈ કન્ફ્યુઝન લાગે તો મને ગમે ત્યારે તમારે પૂછી કે આ પોઈન્ટમાં આ એક્સરસાઇઝમાં આ પ્રોબ્લેમ છે. બરાબર? જેથી કરીને આપણે નવા હવે જે બાકી પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરી શકીએ. ત્રીજી એક વાત, MCQ માટે મેં કદાચ તમને કીધું છે કે નવનીતની MCQ બુક તમારે લેવાની છે, કારણ કે તમારી પેપર સ્ટાઇલ 50-50 માર્ક્સની છે. તો ખ્યાલ છે ને બધાને? 50 માર્ક્સનું MCQ અને 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ. એ 50 માર્ક્સનું MCQ છે એ તૈયાર કરવા માટે નવનીતની એક બુક માટે મેં તમને વાત કરી હતી. આ બુક છે નવનીતની. લેવાની બાકી હોય તો લઈ લેજો શક્ય તેટલા વહેલા, અને લઈ લીધી હોય તો સાથે રાખવાની છે. હવે પછીનો જે લેક્ચર છે એમાં આ MCQ બુક ફરજિયાત સાથે રાખવી. ન મળે તો જેની પાસે બુક છે એમાંથી કોપી કરે તમારી થાય. બરાબર? ટૂંકમાં આ કોપી સાથે રાખવાની છે તમારે, કારણ કે આમાંથી હવે મારે MCQ સ્ટાર્ટ કરવા છે. બરાબર છે? કારણ કે MCQ એક એવો પાર્ટ છે કે જે ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા માટેનો આ MCQ પાર્ટ છે. તમે કદાચ એસે પૂછાય ડિસ્ક્રિપ્ટિવમાં 25 એસે તૈયાર કરો અઠવાડિયું 10 દિવસમાં, તો એવું પણ બને બોર્ડમાં એકેય ન પૂછે. બને કે નહીં? એસે તો ગમે ત્યાંથી આવે. એના બદલે આ જો કર્યું હોય ને તમે, તો તમે એટલા જ સમયમાં 10-15 માર્ક્સની ઇઝીલી તૈયારી કરી શકો.
જેટલો તમે આવો ડિસ્ક્રિપ્ટિવમાં ટાઈમ આપતા હો અને એમાં તો નક્કી ન હોય, એટલે આપણા માટે સૌથી વધારે ફોકસ શેમાં કરવાનું છે? એમસીક્યુમાં. એમસીક્યુમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવી શકાય, રાઈટ? એટલે આને આપણે પૂરેપૂરું ફોકસ કરવાનું છે. બીજી એક વાત કે આ એમસીક્યુમાં અમુક પોઈન્ટ્સ જે છે ને એ પોઈન્ટ્સ ની પીડીએફ ફાઇલ તમને મોકલાવી દીધી છે. ગઈકાલે પણ એક પીડીએફ ફાઇલ આવી છે, એમાં આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સની છે. ક્વેશ્ચન નંબર 28 to 30 એવું કંઈક છે, બરાબર? 26 to 28, બરાબર છે? એ 26 to 28 નો ફંક્શનનો પોઈન્ટ છે એ એવો છે કે આપણે અહીં આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ માટે 20 જેટલા ફંક્શન કર્યા છે. પ્રેક્ટિસ પણ કરી છે ને આપણે ફંક્શન્સની. એ ફંક્શન્સની પ્રેક્ટિસ આપણે જે કરી બોર્ડમાં મોસ્ટ પ્રોબેબલી પૂછાય એવા છે બધા. પણ આની અંદર જે કાંઈ આપ્યું છે ને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ, એ ફંક્શન્સમાં લગભગ 80-90 ફંક્શન આપ્યા છે કે જેમાંથી મોટા ભાગના બોર્ડમાં પૂછાતા પણ આપણને આ પોઈન્ટ આપ્યો છે તો આપણે એક વખત જોઈ લઈએ તો સારું. એટલે એ જે ફંક્શન આપ્યું હોય ક્વેશ્ચન, એ ફંક્શન નીચે 4 ઓપ્શન આપ્યા હોય, એ 4 ઓપ્શનના મિનિંગ શું થાય એ મેં તમને જે પીડીએફ ફાઇલ મોકલી દીધી છે. તમને ખ્યાલ આવે કે આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય. તમે ક્યાંય પણ અટકો નહીં ને એવું એ કરીને મેં આપ્યું છે. 120 એવા પોઈન્ટ છે, તમે જોયું હોય તો કદાચ. 4 પેજ છે. ગઈકાલે જે તમને પીડીએફ ફાઇલ મોકલી ને 4 પેજ છે અને 120 ફંક્શનના નામ છે, બરાબર છે? તો એ તમે એક નજર કરી લેજો. આમાં જે પોઈન્ટ આપ્યો છે એની સાથે સરખાવીને જોયા પછી પણ તમને એમ લાગે કે હજી મને આ જગ્યાએ કન્ફ્યુઝન છે તો ટીક કરીને મને બીજે દિવસે પૂછી લેવાનું છે. ક્વેશ્ચન નંબર 26 to 28 3 માર્કનો છે. બાકી આપણે ફોકસ કેના ઉપર કરવાનું છે? આ ફંક્શન નહીં પણ આપણે જે કરાવ્યા છે, કારણ કે બોર્ડના આટલા વર્ષના તમે પેપર જોઈ લેજો. મેં જે કરાવ્યા છે એમાંથી જ મોસ્ટ ઓફ બધા ફંક્શન્સ છે અને આમાં જે આપ્યા છે બોર્ડમાં મોટા ભાગના એવા છે કે ક્યારે પૂછાય. પણ એક વખત આપણે જોવા માટે એ તમને મેં મોકલેલું છે, તમે ક્યાં અટકો નહીં એટલા માટે. પછી બીજા 2-3 બેક પોઈન્ટ એવા છે. સપ્લિમેન્ટરી યુનિટની વોકેબ્યુલરી ની એક એક્સરસાઇઝ આવશે તો હું તમને બધું કહીશ. એની પણ પીડીએફ ફાઇલ તમને મેં મોકલાવી દીધી છે, તમે કદાચ જોયું હોય તો, બરાબર? હું તમને પૂછતોય રહીશ, ન મોકલી તો મને કહેજો તો એ તમને મોકલાવી દઈશ. 2 એવા પોઈન્ટ છે કે જે શબ્દ ભંડોળ ઉપર આધારિત હોય એવા, બરાબર? એક ટેક્સ્ટ અને એક સપ્લિમેન્ટરી પર. તો એ પણ સમયે તમને મળી ગયું હોય તો જોતા રહેજો, બરાબર? તો આજે આપણે હવે એક ફંક્શનનો પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરીએ, એની પ્રેક્ટિસ કરીએ, બરાબર? અને આ જે ગ્રામર બુક છે એ તમે સાથે રાખજો. એમસીક્યુ સાથે પટેલની ગ્રામર બુક જે છે એ સાથે રાખવાની છે, બરાબર? બારી થોડી કરી નાખીએ. એક લાઈન પાછળ જવા દો. બે હોય તો 2 વચ્ચે એક રાખજો, પછી વધે તો રાખજો, બરાબર? આ સાઈડ મોકલજો. બે છે તો એકાઈ આપી દો. ચાલો, બધા વસ્તુ મળી ગયું છે. અત્યારે આપણે કંઈ પણ લખવાનું નથી. છેલ્લી બેન્ચમાંથી છેલ્લે અંબાજી બેસલે મને મોઢું દેખાય. અત્યારે આપણે લખવાનું કંઈ નથી, માત્ર બોલવાનું છે. પણ અહીં પહેલાં હું તમને સમજાવી દઉં, પછી બોલવાનું છે. પોઈન્ટ અહીં આપેલો છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એટલે કે કારણ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. રીઝન એટલે કારણ. આ કારણ દર્શાવવા માટે ટોટલ 7 સંયોજકોનો યુઝ થાય છે, જેમાં પહેલું એક 3 નું ગ્રુપ આપેલું છે, બીકોઝ, સિન્સ અને એઝ. એ ત્રણેયનો મિનિંગ થાય છે કારણ કે. ત્યાર પછી એક 4 નું ગ્રુપ આપેલું છે, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આ ચારેયનો મિનિંગ પણ થાય છે ને લીધે અથવા ને કારણે. ટૂંકમાં 7 સંયોજકો છે એ કારણ દર્શાવવા માટે વપરાય છે. તો હવે કયા સંયોજકો કેવી રીતે વપરાય ત્યારે શું ધ્યાનમાં રાખવું એ પણ યાદ કરાવું છું. તો પહેલું જે 3 નું ગ્રુપ છે બીકોઝ, સિન્સ અને એઝ, એના માટે તમારે યાદ રાખવાનું છે પહેલી બાબત
જે વાક્યનો અર્થ કારણ દર્શાવે તે વાક્યની શરૂઆતમાં બીકોઝ, સિન્સ અને એઝ નો ઉપયોગ થાય. બીજી બાબત, બીકોઝ, સિન્સ અને એઝ ત્રણેય સંયોજકો એકબીજાના સ્થાને કોઈ પણ ફેરફાર વિના યુઝ કરી શકાય. ત્રીજી બાબત, બીકોઝ, સિન્સ અને એઝ વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય, વચ્ચે પણ લઈ શકાય. રાઈટ? તો આ ત્રણ બાબત આના માટે યાદ રાખવાની છે. એ ત્રણ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ બધા સેન્ટેન્સ જોશું. ત્યાર પછી બીજું 4 નું ગ્રુપ છે. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આ ચારેયનો મીનિંગ થાય છે ને લીધે અથવા ને કારણે. આ ચારમાંથી પહેલા જે 3 છે, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ ને ઓવિંગ ટુ, એ ત્રણેય એક સરખા છે, એનો ઉપયોગ એક સરખો છે, પણ ડ્યુ ટુ એનાથી અલગ છે. તો પહેલા જે ત્રણેય છે એના વિશે વાત કરી દઉં. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ. એનો યુઝ કરવો હોય ત્યારે પહેલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે વાક્યનો અર્થ કારણ દર્શાવે એની શરૂઆતમાં આ સંયોજકો આવે. નંબર 2, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ. ત્રણેય સંયોજકો એકબીજાના સ્થાને કોઈ પણ ફેરફાર વિના યુઝ કરી શકાય. જ્યાં ટૂંકમાં બીકોઝ ઓફ હોય એ જ જગ્યાએ ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ લઈ શકો છો. ત્રીજી બાબત, આ ત્રણેય સંયોજકો વાક્યની શરૂઆતમાં લઈ શકાય અને વચ્ચે લઈ શકાય. ચોથી ને મહત્વની બાબત, જે વાક્યનો અર્થ કારણ દર્શાવતું હોય એ વાક્યમાં આપેલ કરતા જો સર્વનામ હોય તો તેનું સંબંધક વિભક્તિનું રૂપ લેવાય. કરતા સપોઝ આઈ હોય તો એનું માય થઈ જાય. સંબંધક શું થાય એનું? માય. વી હોય તો અવર, યુ હોય તો યોર, હી હોય તો હિઝ, સી હોય તો હર અને ધે હોય તો ધેર. પણ જો કરતા સર્વનામ ન હોય, સર્વનામ સિવાયનો કરતા હોય, સપોઝ રાજુ, તો એને એપોસ્ટ્રોફી એસ લાગે. રાજુ હોય તો રાજુસ થઈ જાય, મિસ્ટર પટેલ હોય તો મિસ્ટર પટેલ્સ થઈ જાય, યોર અંકલ હોય તો યોર અંકલ્સ થઈ જાય. તો કરતા શું હોય ત્યારે શું કરવું એ ક્લિયર. પાંચમી બાબત, આપેલ વિશેષણનું નાઉન કરવું. વિશેષણ કેવી રીતે મળે વાક્યમાંથી? તો કે કેવો, કેવી અથવા કેવું પૂછવાથી જે જવાબ મળે ને વિશેષણ કહેવાય. તો એ વિશેષણનું આપણે નાઉન કરવાનું છે. નાઉન એટલે નામ. સપોઝ ઈલ હોય તો એનું ઇલનેસ થાય, સિક હોય તો સિકનેસ થાય, પુઅર હોય તો પોવર્ટી થાય, કાઇન્ડ હોય તો કાઇન્ડનેસ થાય, ઓનેસ્ટ હોય તો ઓનેસ્ટી થાય. એ બધાને નાઉન કહેવાય. ઘણીવાર એવું બનશે કે આવા હજારો લાખો વિશેષણ હોય, બધાના નાઉન ન પણ આવડે, તો એના માટે એક બીજો વિકલ્પ છે. નાઉન ન આવડતું હોય કે ન થતું હોય, ક્રિયા વિશેષણ હોય તો નાઉન ન થાય, વિશેષણ હોય તો જ નાઉન થાય. તો નાઉન ન થતું હોય કે આવડતું ન હોય ત્યારે એક વિકલ્પ છે અને એ છે આપેલ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેવું. ક્રિયાપદ એમિઝાર હોય તો ઇઝ નું ઇઝિંગ, આર નું આરિંગ, એમ નું એમિંગ થાય? ન થાય. કેમ ન થાય? તો કે ક્રિયાપદના મૂળ રૂપને જ હંમેશા આઈએનજી લાગે. એમિઝાર છે એનું મૂળ રૂપ શું છે? બી. તો એમિઝાર આપ્યું હોય ત્યારે ઇઝિંગ, આરિંગ ન થાય, પણ એનું શું થઈ જાય? મૂળ ક્રિયાપદ બી ને આઈએનજી લાગે, એટલે કે બીઇંગ થઈ જાય. એવી જ રીતે હેવ, હેઝ કે હેડ આપ્યું હોય તેનું મૂળ રૂપ હેવ છે, તો હેવ ને આઈએનજી લાગે, હેવિંગ થઈ જાય. પણ જો કોઈ એક્શન વર્બ આપ્યો હોય, પ્લે, રીડ, રાઇટ, સ્પીક, તો એવા ક્રિયાપદ આપ્યા હોય તો એનું આઈએનજી વાળું રૂપ લેવાય. અને યાદ રાખવાનું છે આઈએનજી હંમેશા મૂળ ક્રિયાપદને જ લાગે. પ્લે નું ભૂતકાળ પ્લેડ આપ્યું હોય તો પ્લેડિંગ ન થાય, પ્લેઇંગ કરવું પડે. પ્લેને એસ લાગ્યો હોય પ્લેસ, તો પણ પ્લેસિંગ ન થાય, પ્લેઇંગ. આઈએનજી હંમેશા મૂળ ક્રિયાપદને લાગે. રાઈટ? તો આટલી બાબત ધ્યાનમાં રાખીને આ ત્રણ સંયોજકોનો યુઝ કરવાનો છે. ડ્યુ ટુ નો યુઝ હમણાં આપણે નહીં કરીએ, એ અલગ છે, હું અલગ સમજાવીને પછી એ યુઝ કરાવીશ. તો આપણે પહેલા 3 અને પછીના 3 6 સંયોજકથી વાક્ય બનાવશું. એના માટે એક્ઝામ્પલ આપ્યું જુઓ. આવું આપ્યું છે, કાવ્યા ઇઝ ઇલ. કાવ્યા બીમાર છે. સી કેનોટ અટેન્ડ ધ ક્લાસ. તેણી ક્લાસમાં હાજરી આપી શકતી નથી. તો તેણી ક્લાસમાં હાજરી આપી શકતી નથી કયા કારણથી? તો કે બીમાર છે એ કારણથી. તો પહેલું વાક્ય કારણ દર્શાવે છે કે નહીં? તો એ વાક્યની શરૂઆતમાં આપણે આ બધા સંયોજકો યુઝ કરશું. બરાબર? તો પહેલું વાક્ય છે ને બીકોઝ થી બનાવ્યું છે. જુઓ, કારણ દર્શાવતા વાક્યની શરૂઆતમાં બીકોઝ આવે છે. બીકોઝ કાવ્યા ઇઝ ઇલ, મતલબ કાવ્યા બીમાર હોવાને કારણે સી કેનોટ અટેન્ડ ધ ક્લાસ. હવે આ બીકોઝ શરૂઆતમાં એવું એવી રીતે વચ્ચે પણ લઈ શકો છો. વચ્ચે લેવું હોય તો વાક્યનો ક્રમ બદલવો પડે. પાછળનું વાક્ય આગળ ને આગળનું વાક્ય પાછળ. કારણ દર્શાવતું વાક્ય પાછળ લઈ જવું પડે.
તો જો એ કર્યું છે. પાછળનું વાક્ય આગળ આવે છે એમાં સી એટલે કોણ? કાવ્યા. એટલે ફર્સ્ટ ટાઈમ આપણે કેવું તો સી નો ચાલે, જે નામ હોય એ કેવું પડે ને, એટલે કાવ્યા કર્યું છે. કાવ્યા કેનોટ અટેન્ડ ધ ક્લાસ, પછી આવે છે બીકોઝ. હવે બીજી વખત કાવ્યા ન કહેવાય, એનું સર્વનામ લેવાય સી, એટલે આવે છે સી ઇઝ ઇલ. તો આપણે બીકોઝ થી બનાવ્યું, જેવું બીકોઝ થી બને એવું જ સિન્સ અને એસ થી બનશે. તો જો 3 નંબરમાં તમને સિન્સ થી બનાવીને આપ્યું છે, માત્ર બીકોઝ ના સ્થાને શું આવે છે? સિન્સ. સિન્સ કાવ્યા ઇઝ ઇલ, she cannot attend the class. વચ્ચે સિન્સ લેવું હોય તો પાછળનું વાક્ય આગળ 4 નંબરમાં કાવ્યા cannot attend the class since she is ill. એવું જ ત્રીજું એઝ છે, 5 નંબરમાં એઝ થી બનાવીને આપ્યું છે. એઝ કાવ્યા ઇઝ ઇલ, she cannot attend the class. વચ્ચે એઝ લેવું હોય તો પાછળનું વાક્ય આગળ 6 નંબરમાં કાવ્યા cannot attend the class as she is ill. તો આ 3 થયા બીકોઝ, સિન્સ અને એઝ. હવે આપણે બીજા 3 યુઝ કરવા છે, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ ને ઓવિંગ ટુ. તો આપણે 7 નંબરમાં બીકોઝ ઓફ થી બનાવીએ, જે આપણે નિયમ તમને કીધા હતા એ ધ્યાનમાં રાખીને. તો કારણ દર્શાવતા વાક્યની આગળ આવે છે બીકોઝ ઓફ. હવે કરતા આપણો કાવ્યા છે, સી હોત તો એનું હર થાત, પણ કાવ્યા છે તો એને એપોસ્ટ્રોફી એસ લાગે, એટલે અહીં થઈ જાય છે કાવ્યાસ. પછી વિશેષણનું નામ. વિશેષણ કેવી રીતે મળે? કેવો, કેવી અથવા કેવું પૂછવાથી. કાવ્યા બીમાર છે, કેવી છે? તો કે બીમાર, તો ઇલ વિશેષણ મેળવ્યું. ઇલ નું નામ શું થયું? ઇલનેસ. આ ઇલનેસ ન આવડે તો કયો વિકલ્પ છે? આઈએનજી વાળું ક્રિયાપદ કરવાનું. એ એમિઝાર કે વોઝર આપ્યા હોય એ બી ના રૂપ છે. એમિઝાર કે વોઝર હોય ત્યારે બીઈંગ થઈ જાય. તો અહીં તમે બીઈંગ ઇલ લ્યો અથવા ઇલ નું ઇલનેસ કરો, બેમાંથી કોઈ પણ એક. બરાબર? કા ઇલનેસ અથવા બીઈંગ ઇલ. બીજું આ કેમનું રહેશે? એટલે કે she cannot attend the class. હવે બીકોઝ ઓફ ને આપણે વચ્ચે લેવું છે, તો 8 નંબરમાં તમને જો બીકોઝ ઓફ વચ્ચે લઈને આપ્યું છે, પાછળનું વાક્ય આગળ આવે છે. સી નું થઈ જાય છે કાવ્યા, એટલે કે કાવ્યા cannot attend the class. પછી આવે છે બીકોઝ ઓફ. હવે કાવ્યાનું સી થઈ જાય તો સી નું શું કરવું પડે? સંબંધક હર કરવું પડે, એટલે થાય છે હર અને ઇલ નું ઇલનેસ. ઇલનેસ ન આવડે તો બીઈંગ ઇલ. જેવું બીકોઝ ઓફ છે એવું જ ઓન એકાઉન્ટ ઓફ છે. 9 નંબરમાં ઓન એકાઉન્ટ ઓફ થી બનાવીને આપ્યું છે. ઓન એકાઉન્ટ ઓફ કાવ્યાસ ઇલનેસ she cannot attend the class. આ ઓન એકાઉન્ટ ઓફ ને હવે વચ્ચે લીધું છે 10 નંબરમાં. પાછળનું વાક્ય આગળ આવે છે કાવ્યા cannot attend the class on account of her illness. હવે આપણે 11 નંબરમાં ઓવિંગ ટુ થી બનાવીએ. તો જો બીકોઝ ઓફ ના સ્થાને ઓવિંગ ટુ આવે છે. ઓવિંગ ટુ કાવ્યાસ ઇલનેસ she cannot attend the class. અને વચ્ચે ઓવિંગ ટુ લેવા માટે પાછળનું વાક્ય આગળ આવે છે 12 નંબરમાં કાવ્યા cannot attend the class owing to her illness. આવી રીતે આ 12 વાક્ય આપણે બનાવવાના છે. ત્યારે ફર્સ્ટ સેન્ટેન્સ તમને આપ્યું છે જય વોઝ સિક. જય બીમાર હતો. he could not remain present in the party. તે પાર્ટીમાં હાજર રહી શક્યો નહીં. તો પાર્ટીમાં હાજર રહી શક્યો નહીં કયા કારણથી? બીમાર હતો એ કારણથી ને. તો હવે એને બીકોઝ થી બનાવો. ચલો બેસીને જ બોલવાનું છે. Because Jay was sick, he could not remain present in the party. વચ્ચે બીકોઝ. Jay could not remain present in the party because he was સિક. sick. નેક્સ્ટ સિન્સ. Since Jay was sick, he could not remain present in the party. Jay could not remain present in the party since he was sick. Yes, Jay was sick. He could not remain present in the party. Jay could not remain present in the party as he was sick. Because of. Because of Jay's sickness, he could not remain present in the party. Jay could not remain present in the party because of his sickness. On account of Jay's sickness, he would not remain present in the party. Jay could not remain present in the party on account of his sickness. ચાલો ઓવિંગ. Owing to Jay was sick. આવે ઓવિંગ ટુ જય વોઝ સિક એવું આવે. Owing to Jay's
sick, હમણાં બોલ્યા 3-4 જણા તો બોલીને બેઠા છે. સિકનો સિકનેસ થાય. થોડું ધ્યાન આપવાનું, એલર્ટ રહેવાનું એકદમ. બોલો. owing to Jay sick, જયનું જયસ અને Jay's સિકનું sickness, he could not remain પ્રેઝન્ટ. present in the party. વચ્ચે હોય. Joy could not remain present in the party owing to his sickness. ચલો નેક્સ્ટ 2 નંબર. ગોપી મિસ્ડ ધ બસ એટલે ગોપી બસ ચૂકી ગઈ. સી વોઝ લેટ ફોર ધ ફંક્શન. તેની ફંક્શન માટે મોડી હતી. તો મોડી હતી એનું કારણ શું? બસ ચૂકી ગઈ હતી ને. તો પહેલું વાક્ય કારણ દર્શાવે છે અને બીકોઝ થી બનાવો. Because Gopi missed the bus, she was late for the function. Gopi was late for the function because Gopi missed the bus. બીજામાં ગોપી She missed the bus. સિન્સ Since Gopi missed the bus, she was late for the function. Gopi was late for the function since Gopi missed the bus. બીજી વાર ગોપી. He ફરીથી missed the બોલી. bus. ફરીથી બોલી જાઓ. Gopi missed Gopi was late for the function since he was ill. Gopi was late for the function since he missed the bus. ગોપી એટલે ઈ. એક વાર બોલી જાય. Gopi was શાંતિથી, late for આપણે the કઈ ઉતાવળ function નથી. since he missed. બરાબર છે ત્યાં સુધી. નામ ન બતાય. હા. Since he missed the bus. નામ એવું છે ને એટલે થાય એવું હા, થાય. એટલે ગોપી તો છોકરી જોઈએ ને, છોકરા તો ઓછા હોય બહુ. એવું ન હોય સાહેબ, નામ ઘણા એવા appear થઈ જાય. આ ગણાય જેવું જ નથી ને. Yes. Yes. As Gopi missed the bus, he was late for the function. પાછું તમને બીજા વાક્યમાં સી આપ્યું જ છે જો, એટલે કઈ કન્ફ્યુઝન એમાં થવાનો પ્રશ્ન જ નથી. છે જો અહીંયા કઈ નું આપ્યું ને તો એમ થાય કે ગોપી એટલે ગોપો ગોપી શું. એટલે આવું થોડુંક આપણે નજર બધી ફરવી ગઈ તો ક્યાંય તમે અટકો નહીં લગભગ. હા Gopi was late for the function as Gopi missed the bus. બીજી વાર ગોપી She missed the bus. ફરીથી બોલી જાય Gopi was late for the function. She missed the bus. તો સંયોજક કયું નિરાતે બોલ, આપણે ઉતાવળ નથી કઈ બરાબર સમજી. એઝ નો ઉપયોગ કરવાનો તો એઝ તો બોલ્યો જ નહીં તો વચ્ચે હવે ને બોલ. Gopi was late for the function as she missed the bus. હા હવે 3 નંબરમાં જુઓ. રામુ ઇઝ ઓનેસ્ટ એટલે રામુ પ્રામાણિક છે. હી ઇઝ એપ્રિસિએટેડ બાય ધ સ્ટાફ મેમ્બર્સ. એપ્રિસિએટ એટલે કદર કરવી કે પ્રશંસા કરવી. તો સ્ટાફ દ્વારા એની પ્રશંસા કરાય છે એનું કારણ શું? તે પ્રામાણિક છે એટલે એ કારણથી ને. ચાલો બીકોઝ Because Ramu is honest, he is appreciated by the staff member. ચાલો વચ્ચે બીકોઝ. Ramu is appreciated by the staff member because of he નહીં નહીં બીકોઝ થી જ ખાલી. હજુ તો પહેલું જ વાક્ય બોલ્યો ને. બીકોઝ because he is honest. સિન્સ શરૂઆતમાં Since Ramu is honest, he is appreciated by the staff members. Since Ramu is appreciated by the staff members. સિન્સ સિન કરવાનું. Since he is honest. સિન્સ પછી રામુનું હી થાય. હી ઇઝ ઓનેસ્ટ. હા Yes, Ramu is honest. He is appreciated by the staff members. Ramu is appreciated by the staff member. Yes, he is honest. બીકોઝ ઓફ Ramu's being honest, he is જો બીઈંગ ઓનેસ્ટ અથવા તો ઓનેસ્ટ નું નાઉન ઓનેસ્ટી. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. because of Ramu's being honest, he is appreciated by the staff members. Ramu is appreciated by the staff members because of he is honest. હી ઇઝ નહીં, હી નો ઇઝ થઈ જાય.
રામુનું હી કહીને હીનું શું કરવું પડે? હિઝ. સી હોય તો હર થાય. તો હિઝ બીઇંગ ઓનેસ્ટ અથવા ઓનેસ્ટી. નેક્સ્ટ. On account of Ramu's being honest, he He is appreciated. is appreciated by the staff members. Ramu is appreciated by the staff members on account of રામુનું હી થાય હીનું શું કરવું પડે? હિઝ. હિઝ ઓનેસ્ટી. ચાલો. owing to Ramu's honesty, he is appreciated by the staff members. બરાબર. Ramu is appreciated by the staff members owing to his being one. Manan, because Manan worked hard, he got the first rank in exam. Manan got the first rank in exam because he worked hard. Since Manan worked hard, he got the first rank in exam. Manan got the first rank in exam since he worked hard. As Manan worked hard, he got first rank in the exam. Manan got the first rank in exam as he worked hard. Being of Manan, because of Manan being work hard. નહીં, બીંગ આમાં ન થાય. બીંગ ક્યારે થાય? હંમેશા રહેતું તો જ. અહીં ક્રિયાપદ વર્ક છે, એનો ભૂતકાળ વર્કડ છે. વર્ક હોય, વર્ક્સ હોય, વર્કડ હોય, ગમે તે રૂપ હોય એનું એની વડે રૂપ લેવાય. વર્કિંગ થઈ જાય. Because of Manan, પેલા મનન ને એપોસ્ટ્રોફી એસ. મનન્સ. because of Manan's working hard, he got the first rank in exam. Manan got the first rank in exam because of પછી મનનનું હી થાય ને એનું શું કરવું પડે? હિઝ. બીકોઝ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ. ઓન એકાઉન્ટ ઓફ. On account of Manan's working hard, he got the first rank in exam. Manan got the first rank in exam on account of his being. બીંગ કેમ આવે? બીંગ ક્યારે આવે? માત્ર ને માત્ર એમિઝાર કે ઓઝર આપ્યા હોય તો જ. અહીં તો ક્રિયાપદ શું છે? વર્ક છે, એટલે એનું કરવું પડે વર્કિંગ. કીધું હતું ને, એમિઝાર કે ઓઝર છે એ બી ના રૂપ છે ત્યારે જ બીંગ લેવાય. હેવ, હેઝ કે હેડ આપ્યું હોય તો હેવિંગ લેવાય. એ સિવાય એક્શન ઓર કોઈ પણ ક્રિયાપદ આપ્યા હોય તો એને આઈએનજી લગાડે. આપણું ક્રિયાપદ વર્ક છે તો એનું વર્કિંગ કરે. નેક્સ્ટ. Owing to Manan's working hard, he got the first rank in exam. Manan got the first rank in exam owing to Manan his working hard. હા. Because he drives speedily, he meets with a સિવિયર એક્સિડન્ટ. એટલે કે ધ્યેય ઝડપથી ચલાવતો હોવાને કારણે તેની સાથે ગંભીર અકસ્માત થાય છે. He meets with a severe accident because he drives speedily. Since he drives speedily, he meets with a severe accident. He meets with a severe accident. સિવિયર છે. Severe accident. Since he drives speedily. As he drives speedily, he meets with a severe accident. They meets with a severe accident as he drives speedily. બરાબર છે. Because of હવે જો અહીં ક્રિયાપદ શું છે? આગળનામાં વર્ક હતું, અહીં શું છે? ડ્રાઇવ્સ. તો અહીં ડ્રાઇવ્સ નું ડ્રાઇવિંગ કરે કે નહીં? મૂળરૂપ ડ્રાઇવ છે ને અહીં જ લાગશે. Because of this driving speedily. અહીં કોઈ નાઉન થતું નથી. સ્પીડીલી છે નાઉન ન થાય, ક્રિયા વિશેષણ છે તો ફરજિયાત આપણે ક્રિયાપદનું આઈએનજી વડે લેવું પડે. તો because of this driving speedily પછી he meets with a severe accident. He meets with a severe accident because of his driving speedily.
on account of his driving speedily, he meets with a severe accident. He meets with a severe accident on account of his driving speed. રાઈટ. Owing to his driving speedily. ધ્યેયનો ધ્યેય પેલા. No. હા બોલો. Owing to his driving speedily, he meets with a severe accident. He meets with a severe accident owing to he એ નહીં. ઓવિંગ ટુ પછી ધ્યેયનો ઈ થાય તો એનું આપણે સંબંધક શું લેવાય? હિઝ. his owing to his driving speed. હા. નેક્સ્ટ 6 નંબર. Because Amisha is weak, she cannot walk fast. અમીષા નબળી હોવાને કારણે તેણી ઝડપથી ચાલી શકતી નથી. ચલો વચ્ચે બીકોઝ થી બનાવો. Amisha cannot walk fast because she is weak. સિન્સ. Since Amisha is weak, she cannot walk fast. વચ્ચે સિન્સ. Asmita cannot walk fast since 6 નંબરમાં અમીષા છે. Amisha અસ્મિતા કેમ યાદ cannot walk fast since she is weak. As Amisha is weak, she cannot walk fast. Amisha cannot walk fast as she is weak. Because of Amisha's weakness, she cannot walk fast. Amisha cannot walk fast because of her being weak. On account of Amisha's weakness, she cannot walk fast. Amisha cannot walk fast on account of her being weakness. બીઈંગ ને વીકનેસ બે નો ચાલે. કા વીકનેસ કયો કા બીઈંગ વીક કયો. ચાલે. વીક નો વીકનેસ નથી આવડતું તો જ બીઈંગ લેવાનું છે, નહીં તો લેવાનું નથી. Owing to Amisha's weakness, she cannot walk fast. Amisha cannot walk fast owing to Amisha's weakness. ના ન ચાલે. બીજી વખત જે હંમેશાનો સી થાય સી નું આપણે શું કરવું પડે? હર. તો હર વીકનેસ ફરીથી બોલીએ. Amisha cannot walk fast owing to her weakness. નેક્સ્ટ નંબર 7. Because your sister is careless, she did not pass the CA examination. Your sister did not pass the CA examination because she is careless. બરાબર છે. Since your sister did not pass the નહીં નહીં નહીં. સેન્સ ક્યાં આવે? ક્યાં મુકાય? તો પછી since your sister did not નહીં. કારણ દર્શાવતું વાક્ય છે એની શરૂઆતમાં સિન્સ આવે ને, ત્યાં સિન્સ થી શરૂઆત કરી તો સિન્સ પછી તરત કારણ દર્શાવતું વાક્ય આવે. Since કારણ your- દર્શાવતું વાક્ય કયું છે? પહેલું. since your sister is careless, હા. she did not pass the CA exam. કેરલેસ એટલે બેદરકાર. તો તમારી બેન બેદરકાર હોવાને કારણે તેણી એ સીએ ની પરીક્ષા પાસ કરી નહીં એમ. Your sister did not pass the CA examination since she is careless. As your sister is careless, she did not pass the CA examination. Your sister did not pass the CA examination as she is careless. Because of your sister's કેરલેસનેસ. કેરલેસ નું નામ શું થાય? કેરલેસનેસ. કેરલેસ એટલે બેદરકાર. આપણે એનું બેદરકારી કેવું છે? તો કેરલેસનેસ. ઈ જો ન આવડે તો આગળ ઈસ છે તો બીઈંગ થઈ શકે. કા બીઈંગ કેરલેસ લ્યો અથવા તો કેરલેસનેસ. because of your sister being careless. ખાલી યોર સિસ્ટર નહીં આવે. બીકોઝ ઓફ યોર સિસ્ટર્સ એપોસ્ટ્રોફી એસ આવશે. જો એ ભૂલી ગયા એટલે સીધો 1 માંથી 0 માર્ક થશે. Because of your sister's being careless, she did not pass in the CA examination. Your sisters did not pass the CA examination. ત્યાં પાછું નથી લેવાનું. યોર સિસ્ટર્સ નહીં, યોર સિસ્ટર જ ખાલી. Your sister did not pass the
C examination because of her carelessness. ખ્યાલ આવ્યો? અહીંયા હળ થઈ જ જાય છે સીનું, એટલે ન થાય ઓલામાં. આ જે સંયોજક છે જ્યાં લઈ ત્યાં જ આ કરવાનું છે, બીજા વાક્યમાં નહીં. બોલો. On account of your sisters being careless, she did not pass the CA examination. બરાબર છે. Your sister did not pass the CA examination On account of on account of her carelessness. Owing. Owing to your sister's carelessness, she did not pass the C examination. Your sister did not pass the CA examination owing to her carelessness. કેરલેસનેસ. એક મિનિટ. આ વર્ષે લોકડાઉન હતું ને ત્યારે બોર્ડના પેપર જોવા ગયો હતો. તમે જે કાંઈ જરા પણ ભૂલ કરો ને એના ભોગ તમારે બનવાનો છે. આવું અમે ઘણું બધું જોયું, ઘણું જોયું. ક્વેશ્ચન આડાવડા લખો તમે, પહેલા 10માં લખો, પછી 8માં લખો, પછી ત્રીજો લખો, પછી ચોથો લખો, એના ભોગ તમારે બનવાનો છે. કેટલે શું કરે, આ સેક્શનમાં 1 થી 10 પ્રશ્નો હોય તો 1 થી 8 આમાં લખવા અને છેલ્લા પેજમાં લખવા, બધા સેક્શન પૂરા થાય પછી યાદ આવે. આવું જરા પણ કરવાનું નથી, એટલે ભોગ તમે બનશો. અને જરા પણ વ્યવસ્થિત ન લખ્યું ને, ક્રમમાં તો બધા ક્વેશ્ચન ને સેક્શન હોવા જ જોઈએ. નવું સેક્શન નવા પેજથી હોવું જોઈએ. આવી મેં એક કાપલી પણ લખીને તમને નહીં 11 વાળ મોકલી છે, તમને એક મોકલાવી દઈશ કે પેપર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું. 11 વાળ મેં આખું વોટ્સઅપમાં એક ઇમેજ મોકલાવી દીધી છે. આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો ભોગ બની જશો તમે. માર્ક્સ ધાર્યા હશે નહીં આવે, લખ્યું હશે છતાં. શું કાળજી રાખવી બધું મેં લખીને આપ્યું છે, અને બધી પૂરેપૂરી કાળજીથી પેપર તમારું કોઈ પણ લખાવવું છે. અત્યારથી પ્રેક્ટિસ રાખવાની છે, જેથી કરીને બોર્ડમાં એ જ મુજબ તમે પેપર લખો. બધા ક્વેશ્ચન ક્રમમાં લખવાના, બધા સેક્શન નવા પેજથી જ શરૂ કરવાના. 2 ક્વેશ્ચન વચ્ચે 1 કે 2 લાઈન જગ્યા છોડવાની. પ્રશ્ન લખવાના નહીં, એક્સ્ટ્રેક્ટ પરના પેરેગ્રાફ પરના પ્રશ્ન આવે તો પ્રશ્ન લખીને જવાબ એ પછી નીચે લખે. પ્રશ્ન લખવાનું ક્યાં જરૂર, સીધો આન્સર લખો. આન્સરના નંબર હંમેશા 80માં જ હોવા જોઈએ, વચ્ચે નહીં. આવી બધી બાબતોને પૂરી ધ્યાનમાં રાખવાની છે. ઘણા સેક્શન જ ન લખે, સેક્શન જ ન લખે, ગોતવું પડે. ઓલા ગોતે તો એને ટાઈમ ન હોય એટલો બધો. બધું હું જોઈને આવ્યો શીખવું છું તમને. એટલે મહેરબાની કરીને પેપર લખવામાં ક્યાંય પણ બેદરકારી રાખતા નહીં. એક સેક્શન તમે શરૂ કર્યું હોય એના 2-2.5 પેજ થાય, 3 પેજ થાય ને પછી હજી 2 લાઈનની જરૂર છે, તો નવા પેજથી તમે બીજું 2 લાઈન લખો. 2 લાઈન લખ્યું એટલે નવું સેક્શન અહીંયાથી જ ચાલુ કરી દઈશ. એ સેક્શન પૂરું થઈ ગયું, 2 ને 1 જ લાઈન લખાણી હોય તો એ છોડી દેવાનું થઈ છે. નવું સેક્શન નવા પેજથી જ શરૂ કરવાનું અને મોટું હેડિંગ બોર્ડ લગાવવાનું. સેક્શન A, સેક્શન B બોક્સ કરી નાખવાનું. આવું બધું વ્યવસ્થિત તમારું હોવું જોઈએ, કારણ કે દરેક ટીચરને સેક્શન ડિવાઈડ કરેલા હોય. એક પેપર છે 5 ટીચર પાસે જાય, 5 ટીચરનું ગ્રુપ હોય, તો એક ટીચર એક સેક્શન જોતો હોય, બીજા ટીચર બીજો સેક્શન જોતા હોય. હવે તમે આ સેક્શનમાં B સેક્શન લખ્યું હોય, માની લો B સેક્શન વાળા એક ટીચર જોતા હોય, એટલે B ના અડધા જ પ્રશ્ન લખ્યા હોય, બાકીના છેલ્લા પેજમાં લખ્યા હોય, બીજા 2 સેક્શન પછી લખ્યા હોય, તો B વાળા B નું એટલું જોઈને પૂરું કરી દીધું હોય. પછી ઓલા જે C ને D વાળા હોય એને B નું આવે જોઈ નહીં, થઈ જાય તમારું. મહેરબાની કરીને આવું કરતા, આવો ટાઈમ એને નથી. તમે જો બધા આવું કરવા જાઓ એ ટાઈમ છે જ નહીં. એનો ભોગ તમારે બનવું પડશે. એ ન થાય એના માટે પૂરી કાળજી લેવાની છે. અને બધા ક્વેશ્ચન ક્રમમાં જ લખવા, કારણ કે જોતા હોય ત્યારે એને શું ટેવ હોય, આ નંબરના ક્વેશ્ચનમાં આટલા માર્ક્સ, આમાં આટલા માર્ક્સ, આમાં આટલા માર્ક્સ. એ પહેલાં 10માના જોવે, પછી 5માના, પછી 11 ને, પછી 6 ને, 8 ને. આ ડબલું નહીં, ક્રમમાં જ લખવા. તમને એમ થાય કે અત્યારે નથી લખવા 2 પ્રશ્નો વચ્ચે, તો જગ્યા રાખી દો નંબર લખીને. તો જ્યારે તમારે લખો હોય ત્યારે ન લખો તો કંઈ ક્રમ બધો જળવાવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો.